થાય છે તો ઉપયોગ સ્વતંત્ર એના સટકારકથી નિષ્ક્રિય પરમાત્મા એ ઉપયોગ ને કરતો નથી ને સમ્યક દર્શન ને કરતો નથી. માત્ર જાણે છે એમ પ્રથમ તબક્કામાં કહેવામાં આવે છે. પછી તો કહે છે કે એ ભાવો આત્માથી ભિન્ન છે માટે ભિન્ના ભાવા દ્રષ્ટા. ચૈતન્ય ચમત્કાર માત્ર સામાન્ય સ્વભાવ જણાય છે. સામાન્ય ને અવલોકતો વિશેષ ને નહીં અવલોકતો. અનુભવના કાળે વિશેષો દેખાતા નથી. જે વિશેષમાં આત્મા જણાય છે એ વિશેષનો ભેદ દેખાતો નથી. એ તો અભેદ નહીં જાણતા, અભેદ ભાવે પરિણમીને અભેદ ગણાય છે. અભેદ નહીં થાય, અભેદ ધ્યેય પણ થાય અને નવું અભેદ નહીં પણ થાય. જૂનું અભેદ ધ્યેય છે, નવું અભેદ નહીં થાય છે. એમાં આનંદ આવે છે. એકલા ત્રિકાળી અભેદમાં આનંદ નથી આવતો. આનંદ ભરેલો છે, એમાં આનંદ ભરચક ભરેલો છે. પણ એનું લક્ષ્ય કરે જે પરિણામ એમાં આનંદ આવે. ત્યારે કહે છે કે એક જૂનું અભેદ છે ને એક નવું અભેદ થાય છે. આમ એના મૂળ સ્વભાવથી જોવામાં આવે સૂક્ષ્મવાદ છે. એના આત્માના મૂળ સ્વભાવથી જોવામાં આવે તો એ તો અનાદિ અનંત ઉપયોગથી અનન્ય અભેદ જ છે. પણ અનાદિકાળથી એને ભેદ કર્યો છે. એટલે જ્ઞેયનું અભેદ પણ એના ખ્યાલમાં આવતું નથી. તો તે તો ક્યાંથી ખ્યાલમાં આવે? હિન્દુભાઈ, ઉપયોગ છે એ લક્ષણ છે. એ લક્ષણ અને લક્ષ્ય એક સત્તા હોય, બે ભેદ ન હોય. એમાં સમજાવવા માટે આ લક્ષણ છે અને આ લક્ષ્ય છે. આત્મા એમ સમજાવવા માટે ભેદ પાડવામાં આવે. પણ જો ભેદ પાડે તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. લક્ષણો ભેદ નથી. વ્યવહારિક જીવોને અનાર્ય ભાષા સિવાય જેમ અનાર્યને સમજાવી શકાતું નથી, એમ અજ્ઞાની જીવોને સમજાવવા માટે અભેદમાં ભેદ કરીને સમજાવે છે. કેટલો ભેદ કે જ્ઞાન લક્ષણ છે ને આત્મા એમાં લક્ષણ જણાય છે. બસ એટલો જ ભેદ છે. આત્મામાં રાગ થાય છે એનો ભેદ જ નથી. એ આત્માનો ભેદ નથી. જાત જુદી કજાત છે. રાગ થાય છે, સુખ દુઃખ થાય છે તે આત્મા એમ છે નહીં. જેમાં સુખ દુઃખ થાય તે આત્મા એમ નથી. તો ચિત્તમાં તો સુખ દુઃખ નથી, તો શું એ અનાત્મા થઈ ગયા? એમ નથી. ઉપયોગ લક્ષણ ત્રિકાળ છે. ત્રિકાળ એ પોતાના ભગવાન આત્મા ધ્રુવ આત્માને પ્રસિદ્ધ કરતો ઉત્પાદન થાય છે. એનું લક્ષ્ય ધ્રુવ પર નથી, એ લક્ષ્ય પર ઉપર છે. એટલે પર જણાય છે. બસ એટલું સારું થઈ ગયું. જે બહુ વાત કરી કે આ પરિણામો છે એ નાશમાન છે માટે એ જણાતા નથી. એક બીજી વાત એમ કરી કે પરિણામ આત્મામાં નથી, નાસ્તિ છે માટે એ પર્યાય જણાતી. બે વાત કરી. એક તો નાશમાન છે, આત્મા વિનાશી છે. નાશમાન છે એ જણાતું નથી. એ તો ઠીક, પણ એ નાશમાન જે પર્યાય પ્રગટ થાય છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી. જ્ઞાયક ભાવમાં ગુણસ્થાન નથી. એટલે જ્ઞાયક ને જાણતા ગુણસ્થાન ના ભેદો જણાતા નથી. અભેદ છે આત્મા જણાય છે. તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. થાય છે પરિણામ એને ઉપચારથી કરે છે એમ કહેવામાં આવે. ક્રોધને કરતો નથી તો કોને કરે છે? કે ઉપયોગ ને ઉપયોગમાં વ્યાપક સંબંધ છે માટે કરતા કરવું સંબંધ સ્વજાતિના નિયમમાં હોય એમ કરીને સમજાવે છે. તો કરતો નથી. ત્રિકાળી સત ક્ષણિક સતને કરે ક્યાંથી? તો બે સતનો નાશ થાય. ઉપયોગ છે પર્યાય સત છે.
સત હોય અહેતુક હોય, એનો કોઈ કરનાર ન હોય. અને ત્રિકાળી ત્રિવેદ તો ત્રિકાળ સત છે. તો નિષ્ક્રિય પરમાત્મા પરિણામને કરે તો બે સત રહેતા નથી, બે નું પૂર્ણ થઈ જાય. માટે વેદ થી જો તો પર્યાય સ્વતંત્ર થાય છે, અને પર્યાય નું લક્ષ્ય આત્મા ઉપર છે, તો આત્માથી થાય છે એમ પણ કહેવામાં આવે, એનો વિચાર કરવામાં આવે. હવે ટીકા. ગાથા મૂળ છે, જ્ઞાનમાં જ્ઞાય છે. જ્ઞાનમાં લક્ષ્મી, કુટુંબ, પરિવાર, બુલ્લા, ફેક્ટરી, બહારના પદાર્થો, કર્મ, એ તો જ્ઞાનમાં છે જ નહીં. એને ધડાકે તો એની નાસ્તી કરી નાખે. જે મારામાં નથી એને તું તારા માની બેઠો છો, એની તારો છુટકારો થશે. પછી આગળ જે 8 પ્રકારના કર્મ છે એ આત્મામાં નથી. આત્મા એને માનતો નથી ને આત્મા કર્મ ને છોડતો નથી, કેમ કે બાહ્ય વસ્તુ છે. કર્મ તો આત્માને અડતાય નથી, એની વાત જવા દે. હવે પરના લક્ષ્ય થાય રાગ અને સ્વના લક્ષ્ય થાય વિતરાગ ભાવ. એ પર્યાય સાપેક્ષ છે, ત્રિકાળી દ્રવ્ય નિરપેક્ષ છે. સાપેક્ષ પરિણામ પણ આત્મામાં નાસ્તી છે. એટલે આત્મામાં નથી. જો આત્મામાં નથી તો જ્ઞાનનો વિષય બનતો નથી. જે આત્મામાં છે એટલો જ્ઞાનનો વિષય થાય છે. ત્રિકાળી દ્રવ્યમાં ગુણો છે એ વિષય થાય છે, જ્ઞાનમાં એ વિષય બને છે. પણ એ વિષય બનતો હોવા છતાં જે પરિણામ સામાન્યને અવલોકે છે એ પરિણામ આત્મામાં નથી. એ પરિણામથી પણ અધિક ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. એ સાપે તત્વનો સમૂહ, એમાં સમર નિજરા મોક્ષ આવી ગયા. મોક્ષની પર્યાય દ્રવ્યમાં નથી. એ તો ત્રણેય કાળ મોક્ષ સ્વરૂપ જ છે આત્મા. એને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા એને સમર નિજરાને મોક્ષ થાય છે, એટલી વાત સાચી છે. પણ થાય છે હું કરતો નથી ને હું એ ભેદને જાણતો નથી. ભેદને જાણે તો છઠ્ઠું ગુણ સ્થાન આવી જાય, અભેદને જાણે તો પાછું 7મું ગુણ સ્થાન આવી જાય. અને સમ્યક દ્રષ્ટિ પણ સવિકલ દશામાં ભેદને જાણે. સવિકલ દશામાં ભેદને જાણતા જાણતા જો કાળ લંબાઈ જાય, કાળની મર્યાદાથી આગળ વધી જાય, ટાઈમ બી તો એ વિચાર શકી જાય. એને તો આત્માને જાણવાનું તો એક જ સામાન્ય સ્વભાવ જ છે. એને જાણીને ભેદને જાણવા, ભેદ કરતો ભેદ જણાય ને, પણ અભેદને જાણતો ભેદ જ ન થાય તો ભેદ જણાય ક્યાંથી? અભેદને જાણવામાં રોકાઈ ગયા. ત્યારે ઉપયોગ અભેદને જાણવા જાય છે ને એમાં રોકાય છે. તો અભેદને જાણે તો નિર્વિકલ્પ જ્ઞાન ચાલુ રહીએ છે. પણ અભેદમાં જો પર્યાયનો ભેદ કરે અને એને જાણવા જાય તો સંકલ્પ દશામાં આવી જાય છે. પાછું નિર્વિકલ્પ થાય, પણ જાજો ટાઈમ જો ભેદને જાણવા રોકાય એની કાળની મર્યાદાની બહાર શાસ્ત્રમાં નથી. આમ 6 મહિનાની ભેટિયાત કરીએ તો ઘણી જગ્યાએ મળી જાય છે.
અનંતાનુમતિ કસાય 6 મહિનાથી વધારે લંબાઈ તો અનંતાનુમતિ થઈ જાય. એમ બળદેવ વાસુદેવને રામચંદ્રજી 6 મહિના સુધી પહેરે, 6 મહિનાથી વધારે નતા. એની કાળની મર્યાદા છે. 6 મહિનાના ઘણી જગ્યાએ આંકડા કોમર્સાળમાં આવે છે. એના અનુમાનથી પછી ચોખ્ખું ક્યાંય જોઈએ. પણ કાળની મર્યાદા એટલે કે વારંવાર સમ્યક દ્રષ્ટિનો પ્રયોગ આત્માની સર્વિસ થવાનો છે. જરાક ઉપયોગ બહાર જાય છે અને ખટકે છે. એ ઉપયોગ બહાર જાય છે એનો નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. એ ક્યાં મારું છે? ઇન્દ્રિય જ્ઞાન ને મારું સમ્યક દ્રષ્ટિ માનતા નથી. આવી વસ્તુ છે. તત્વનો અભ્યાસ કરવાની જરૂર છે. ઉપયોગમાં ઉપયોગ છે, જ્ઞાનમાં નાયક છે, પ્રકાશમાં દીપક છે. પ્રકાશમાં દીવાનો પ્રકાશ, એ પ્રકાશમાં તો દીવો જોઈ ને, ઘટપટ ક્યાં આવ્યો? પણ એ બધી વ્યવહારની વાતો એટલી બધી ચાલે, સમજાવવા માટે નિશ્ચય સમજે નહીં. એટલે દીવો કોને કહેવાય? એ ઘટપટ ને પ્રકાશે, એને દીપક કહેવામાં આવે છે. એમ નાયક કોને કહેવાય? એ દેવોને જાણે તેથી માટે એને નાયક કહેવામાં આવે છે. એ જ્ઞેયને જાણે એમ લખ્યું નથી પાછું, નિયાકાર અવસ્થામાં એમ લખ્યું. પછી જ્ઞાકાર અવસ્થામાં તો નાયક ગણાય છે. જ્ઞેય જણાતું નથી ત્યારે એને બહુ વાત બહુ સરસ છે. ઊંચી 6ઠી ગાથામાં છે. અહીંયા તો કે છે કે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં કૃંદાદી છે નહીં. તારા જ્ઞાનમાં નાયકમાં તો દુઃખ નથી, પણ નાયકને જાણે છે ઉપયોગ, એમાંય દુઃખ ક્યાં છે? એમાંય તો ભેદથી જો તો સુખ છે, અભેદથી જો તો સુખમય છે. સુખ નથી. ભેદથી જો તો સુખ છે ઉપયોગમાં, એ વખતે અભેદ જો તો સુખમય આત્મા છે. સુખ થતું નથી, સુખમય છે એમ સમજાય છે. સુખ થતું નથી આત્મા, મોક્ષ થતો નથી, પણ મોક્ષ સમજાય છે. એમ દિગંબર સંતોએ કહ્યું છે. એ પૂરું કાર્ય શ્રીમદ રાજ્ય થઈ કે છે. દિગંબર આચાર્ય એમ કે છે કે આત્માનો મોક્ષ સમજાય છે. કેમ કે બંધ મોક્ષથી રહિત આત્મા છે. આત્માનો મોક્ષ થતો હોય, મોક્ષ થાય, આત્માનો મોક્ષ થાય તો એક સમય પૂર્વે બંધાણો છે નક્કી થાય તો અબધ વસ્તુ તૂટી જાય છે, સીધી થતી નથી. અબધ છે એ ક્યારે સુરક્ષિત છે કે મોક્ષ નથી થતો, મોક્ષ સમજાય છે. મોક્ષ સમજાય છે એટલે પર્યાય છે એ નહીં, મોક્ષ સ્વરૂપ જ છે આત્મા, એ સમજાય છે. એમ કહેવાનો હશે. પર્યાયને નથી જાણવાનું. આજે ગુરુદેવ બહુ કહ્યું પર્યાયને જાણવા કાંઈ નાશવાન છે, અને જે આત્મામાં નથી પર્યાયો એમ કે નથી એને જાણવાનું કાંઈ. જણાતું નથી એને જાણે છે, અને જણાય છે એને નથી જાણતું. જણાતું નથી ગર્ભાવને કર્તવ્ય એને એમ છે હું એને જાણું છું. અને જે જણાઈ રહ્યો છે બાળકો માણસોને એને કહે છે કે મને આત્મા જણાતો નથી, તો જ્ઞાની ને જણાય. પણ હું એ જ્ઞાનવાન છો, હું ક્યાં જ્ઞાની છો? ગુરુદેવે તો કહ્યું બધા ભગવાન છો, કોઈને અજ્ઞાની કહ્યા નથી, અજ્ઞાની કહ્યા નથી. બધા આત્મા ભગવાન અને ભગવાન થાવ એવો આશીર્વાદ થઈ ગયો.